નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં નવોદયના સ્વાધ્યાય 2 ના 11 થી 20 દાખલાઓ આપણે જોવાના છીએ। તો ચાલો મિત્રો 11મા દાખલાથી આપણે ગણવાની શરૂઆત કરીએ। આ અગાઉના વિડીયોમાં આપણે 1 થી 10 દાખલાઓ જોયા હતા। આજના વિડીયોમાં 11 થી 20 દાખલાઓ જોઈએ। તો 11મો દાખલો આપણે સૌથી પહેલા ગણવાની શરૂઆત કરીએ। તો બોર્ડ પર 11મા દાખલાની સંખ્યા લખેલી છે। તો આપણે શું કરવાનું છે? તો આપણને ખબર છે કે 13 ની 11 ગણીએ એટલે કે 13 ગુણ્યા 11 થશે। તો 2002 પહેલા એમ નામ લખી દઈએ, કારણ કે ભાગાકાર પછી થાય। શરૂઆતમાં કાઉન્સો એ પહેલો પૂરો થશે પછી ભાગાકાર થશે। તો 13 ની 11 ગણી આપણે કરવાની છે। તો 13 ગુણ્યા 11 આપણે કરીશું તો જવાબ આપણને શું મળશે? તો 143। તો 143 ત્યારબાદ આપણે ભાગાકાર કરવાનું છે। તો 2002 ભાગ્યા 143 કરીશું એટલે જવાબ આપણને મળશે 14। તમે ભાગાકાર કરી શકો છો। તો આપણે વિકલ્પમાં જોઈએ તો 11મા પ્રશ્નમાં વિકલ્પ નંબર સી સાચો જવાબ આવે છે 14। ત્યારબાદ પ્રશ્ન નંબર 12 જોઈએ તો 12મા પ્રશ્નમાં શું કહેલું છે? તો આપણે નીચેનામાંથી કઈ પદાવલીની કિંમત 80 થાય છે એક આપણે વિકલ્પમાંથી જોવાનું છે। તો આપણે ધ્યાનથી જોઈએ, શરૂઆતમાં વિકલ્પ એ આપણે લખી દઈએ। તો એ વિકલ્પમાં શું કહેલું છે? તો એ વિકલ્પમાં કહેલું છે 9 ગુણ્યા 9 માઇનસ 4 ભાગ્યા 4। આને આપણે સૌથી પહેલા સોલ્વ કરીએ। 80 જવાબ નહીં આવે તો વિકલ્પ નંબર બી આપણે જોઈશું। તો શરૂઆતમાં ભાગાકાર થાય તો બાકી બધી સંખ્યા એમની એમ લખી દઈએ। 9 ગુણ્યા 9 માઇનસ 4 ભાગ્યા 4 એટલે 4 એકા 4 એક જવાબ આવશે। પછી ભાગુસબાના નિયમ પ્રમાણે ગુણાકાર થાય તો 9 9 81 81 માઇનસ 1 81 માંથી 1 જશે તો જવાબ મળશે 80। તો 80 જવાબ આપણો આવી ગયો। 80 જવાબ આપણને જોઈતો હતો। તો 80 જવાબ ક્યારે આવ્યો? જ્યારે વિકલ્પ નંબર એ આપણે પ્રયત્ન કર્યો ત્યારે 80 જવાબ આવી ગયો। ત્યારબાદ 13મો પ્રશ્ન જોઈએ તો 13મા પ્રશ્નમાં પણ એવી જ રીતના છે। 12મા પ્રશ્નમાં 80 ની પદાવલી પૂછેલી હતી, આમાં આપણે 10 ની પૂછેલી છે। તો ચાલો ફરીથી વિકલ્પ એ થી આપણે પ્રયત્ન શરૂ કરી દઈએ। 13મા પ્રશ્નમાં શું કીધેલું છે? તો 10 ની પદાવલીની કિંમત શોધવાની છે। તો વિકલ્પ એ માં શું આપેલું છે? તો 94 માઇનસ 61 માઇનસ 23 આ રીતે આપણને સંખ્યા આપેલી છે। તો આપણે બાદબાકી કરીએ। શરૂઆતમાં 94 માંથી આપણને કેટલા ઓછા કરવાના છે? તો 61 ઓછા કરવાના છે। તો 94 માંથી 61 જશે તો જવાબ મળશે આપણને 33। 33 માંથી 23 ના 23 એમને 33 માંથી 23 જશે તો જવાબ આપણને મળશે 10। તો 10 જવાબ આવી ગયો। ક્યારે આવ્યો? જ્યારે 13મા પ્રશ્નમાં વિકલ્પ નંબર એ આપણે મૂક્યો ત્યારે આપણને જવાબ મળી ગયો। જો એમાં ન મળે તો આપણે બી મૂકત, ત્યારબાદ સી મૂકત અને ત્યારબાદ ડી મૂકત। ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર 14 જોઈએ તો પ્રશ્ન નંબર 14 માં શું કહેલું છે? તો આપણને ફક્ત નિશાનીઓ મૂકવાની છે। એ રીતે નિશાનીઓ મૂકવાની છે આ ચોરસમાં કે જવાબ આપણને 12 આવવો જોઈએ। તો શરૂઆતમાં વિકલ્પ એ માં જે નિશાનીઓ આપેલી છે તે આપણે મૂકીએ। તો એમાં શું કહેલું છે? શરૂઆતમાં સરવાળાની નિશાની, ત્યારબાદ ભાગાકાર, ત્યારબાદ માઇનસ અને છેલ્લે ગુણાકાર। આ બધાનો જવાબ કેટલો આવવો પડે? તો 12 આવવો પડે। તો ચાલો હવે ગણતરી કરીએ। ભાગુસબાના નિયમ પ્રમાણે ગણતરી કરવી પડે। તો 16 ના 16 એમને સરવાળાની નિશાની 8 ભાગ્યા 4 સૌથી પહેલા કરશું તો 2 જવાબ મળશે। 4 દુ 8 માઇનસની નિશાની, 2 ના 2 ગુણાકારની નિશાની, 3 ના 3 ત્યારબાદ આપણે ભાગુસબાના નિયમ પ્રમાણે ગુણાકાર કરીશું। તો 16 ના 16 એમને લખી દઈએ, પ્લસ ના પ્લસ, 2 ના 2 માઇનસ ના માઇનસ, 2 તેરી 6। ત્યારબાદ આપણે શું કરવાનું છે? તો ભાગુસબાના નિયમ પ્રમાણે સરવાળો આવે તો સરવાળો કરી દઈએ। 16 ને 2 18 આવશે માઇનસ 6, 18 માંથી 6 જશે તો જવાબ મળશે આપણને 12। અને આપણને કેટલો જવાબ લાવવાનો હતો? તો 12 જવાબ લાવવાનો હતો। તો 12 જવાબ આવી જાય છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 15 જોઈએ તો 15મા પ્રશ્નમાં પણ એવી જ રીતના છે જે 14મા પ્રશ્નમાં હતો। આમાં પણ નિશાની મૂકવાની છે અને જવાબ 11 આવવો પડે। ચાલો આમાં સૌથી પહેલા મેં આ દાખલો કરેલો છે એટલે મને ધ્યાનમાં છે કે સી જવાબ સાચો આવે છે। તો સમય ન બગાડતા સીધી સી ની નિશાનીઓ જ મૂકી દઈએ। તમારે બધી નિશાનીઓ પ્રયત્ન કરવો પડશે, ત્યાર પછી ખબર પડશે કે શેમાં જવાબ આવે છે। તો સી માં શું આપેલું છે? તો શરૂઆતમાં ભાગાકારની નિશાની આપેલી છે, ત્યારબાદ સરવાળાની, ત્યારબાદ ગુણાકાર અને છેલ્લે માઇનસ। આ રીતે આપણને નિશાનીઓ આપેલી છે। તો ચાલો ગણતરી કરીએ। શરૂઆતમાં ભાગાકાર થાય તો 15 ભાગ્યા 5 એટલે 3 જવાબ આવશે। 5 તેરી 15 સરવાળાની નિશાની એમને 7 ના 7 એમને, ગુણાકારની નિશાની એમને 2 ના 2 એમને, માઇનસ ના માઇનસ, 6 ના 6। ત્યારબાદ આપણે ગુણાકાર કરવો પડશે। તો 3 ના 3 પ્લસની નિશાની, 7 દુ 14 માઇનસ 6। ત્યારબાદ ભાગુસબાના નિયમ પ્રમાણે સરવાળો કરવો પડશે। તો 14 ને 3 17 માઇનસ 6, 17 માંથી 6 જશે તો જવાબ મળશે આપણને 11। આપણને કેટલો જવાબ જોઈતો હતો? 11। ક્યારે મળ્યો? જ્યારે 15મા પ્રશ્નમાં વિકલ્પ નંબર સી ની નિશાનીઓ આપણે જ્યારે મૂકી ત્યારે આપણને સાચો જવાબ મળ્યો। ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર 16 જોઈએ તો 16મા પ્રશ્નમાં આપણને સરવાળાનો દાખલો કરવાનો છે
અને એમાં આપણને અલગ અલગ સંખ્યાઓ આપેલી છે, જેમાં થોડી સંખ્યાઓ અજ્ઞાત છે. A, B અને C આ સંખ્યાઓ અજ્ઞાત છે, જેની જગ્યાએ આપણે કોઈ પણ વિકલ્પની સંખ્યાઓ મૂકવી પડશે. તો સીધો આપણે ડી વિકલ્પ પ્રયત્ન કરીએ. આ દાખલો પણ મેં અગાઉ કરેલો છે એટલે મને ધ્યાનમાં છે. તો ડી વિકલ્પમાં શું કહેલું છે? 8, 9 અને 0. તો ચાલો અનુક્રમે A, B અને C ની જગ્યાએ 8, 9 અને 0 મૂકી દઈએ. તો A ની જગ્યાએ આપણે શું મૂકશું? તો 8 મૂકવાના છે. B ની જગ્યાએ 9 અને C ની જગ્યાએ 0. તો 0 મૂકી દઈએ. હવે આ દાખલો ગણીએ તો એનો જવાબ આપણને મળે છે કે નથી મળતો ચેક કરી લઈએ. તો ચાલો દાખલો ગણીએ. 8 ને 6 કેટલા થાય છે? તો 14. તો 14 ના 4 વધી આવશે 1. 9 ને 1 10 ને 5 15. 15 ના 5 વધી આવશે અહીંયા 1. 7 ને 2 9 ને 1 10. 10 નું 0 વધી આવશે 1. 4 ને 3 7 ને 1 8. તો આપણો જવાબ આવી જાય છે. ક્યારે આવે? જ્યારે A, B અને C ની જગ્યાએ શું મૂકશું? 8, 9 અને 0. તો વિકલ્પમાં આપણે જોઈએ તો 8, 9 અને 0 ક્યાં આપેલા છે? તો વિકલ્પ નંબર ડી. તો ચાલો 17મો દાખલો જોઈએ. તો 17મા દાખલામાં પણ એવી જ રીતના છે. તો ચાલો આમાં બાદબાકી કરવાનો છે. તો બાદબાકીમાં આપણે શું મૂકશું? તો વિકલ્પ નંબર બી સૌથી પહેલા આપણે મૂકીએ છીએ, કારણ કે એ પણ મને ખબર છે કે બી જવાબ આવે છે. તમારે બધા ટ્રાય કરવા પડશે. ફરીથી કહું છું, આપણે બી માં શું કહેલું છે? તો એની જગ્યાએ 5 અને બી ની જગ્યાએ 2 મૂકવાના છે. તો એની જગ્યાએ અહીં પણ 5 મૂકી દઈએ. હવે દાખલો ગણીએ. 5 માંથી 4 જાય તો 1, 6 માંથી 1 જાય તો 5 અને 3 માંથી 2 જાય તો 1. તો આપણો જવાબ આપણને સરળતાથી મળી જાય છે. ચાલો ત્યાર પછી આપણે 18મો પ્રશ્ન જોઈએ. તો 18મા પ્રશ્નમાં પણ આપણને એ જ રીતે ગુણાકાર કરવાનો છે. શું લખેલું છે? તો 6a. તો 6a લખી દઈએ. ગુણાકારની નિશાની ગુણ્યા 8. જવાબ કેટલો આવવો પડે? તો બી, સી અને 4. આ રીતે જવાબ આપણને લઈ આવવાનો છે. તો વિકલ્પ નંબર એ ની સંખ્યા મૂકીએ. તો વિકલ્પ નંબર એમાં શું કહેલું છે? 3, 5 અને 0. તો એ ની જગ્યાએ 3, બી ની જગ્યાએ 5 અને સી ની જગ્યાએ 0. આ રીતે આપણે મૂકી અને ગણતરી કરીએ તો 8 તેરી 24 ના 4 વધી આવશે 2. 8 6 48 ને 2 50. તો 50. તો જવાબ આપણને મળી જાય છે. જ્યારે વિકલ્પ નંબર આપણે એ મૂકીએ છીએ ત્યારે જ આપણને જવાબ મળી જાય છે. 504 જવાબ આવે છે. ક્યારે આવે છે? જ્યારે આપણે વિકલ્પ નંબર એ મૂકીએ છીએ ત્યારે. ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર 19 જોઈએ. તો 19મા પ્રશ્નમાં પણ એ જ રીતે આપણે ભાગાકાર કરવાનો છે. તો ચાલો ભાગાકારનો દાખલો કરીએ. આપણે એ, બી અને સી ની જગ્યાએ કિંમત મૂકવાની છે. તો વિકલ્પ નંબર એ માં આપેલું છે તે જ આપણે શરૂઆતમાં મૂકીએ. તો 9, 5 અને 6 આપેલા છે. તો એની જગ્યાએ આપણે 9, બી ની જગ્યાએ 5 અને સી ની જગ્યાએ આપણે મૂકી દઈએ 6. તો ચાલો હવે ભાગાકારનો દાખલો ગણીએ. જવાબ આવે છે કે નહીં? તો 7 એકા 7. 10 માંથી 7 જશે તો 3 જવાબ મળશે. ઉપરથી આપણે 9 ઉતારીએ. ત્યારબાદ 7 પંચા 35. 9 માંથી 5 જશે તો જવાબ આપણને મળશે 4. 3 માંથી 3 જશે તો 0. ઉપરથી ઉતાર્યા 2. 7 6 42. તો 2 માંથી 2 જાય તો 0. 4 માંથી 4 જાય તો 0. ક્યારે જવાબ મળ્યો? જ્યારે એ ની જગ્યાએ 9 મૂક્યા, બી ની જગ્યાએ 5 મૂક્યા અને સી ની જગ્યાએ 6 મૂક્યા ત્યારે આપણે આખો દાખલો કરી શકીએ છીએ. તો વિકલ્પ નંબર એ જ્યારે મૂકીએ છીએ 9, 5 અને 6 ત્યારે જવાબ આપણને સાચો મળે છે. ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર 20 જોઈએ. તો પ્રશ્ન નંબર 20 ની સંખ્યા મેં બોર્ડ પર લખી દીધી છે. તો પ્રશ્ન નંબર 20 માં આપણને શું કરવાનું છે? તો આમાં આપણને ગુણાકાર કરવાનો છે. તો ચાલો 4 ની 3 ઘાત આપેલી છે. તો 4 ગુણ્યા 4 ગુણ્યા 4 લખી દઈએ. ત્યારબાદ 5 ની 2 ઘાત છે. તો 5 ગુણ્યા 5 લખી દઈએ. ત્યારબાદ 0 ની 3 ઘાત છે. 1, 2 અને 3. એવી જ રીતે 6 ની 2 ઘાત છે. 6 ગુણ્યા 6. આ રીતે સંખ્યા છે. હવે તમને એમ લાગતું હશે કે આટલો બધો ગુણાકાર મોટો ક્યારે કરી લઈએ? તો આ ગુણાકાર કરવાની જરૂર આપણને નથી, કારણ કે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરતા જશું. 4 ગુણ્યા 4 એટલે 4 ચોક 16, 16 ચોક 64. આ રીતે ગુણાકાર કરતા જશું. પણ જ્યારે આપણે અહીં પહોંચીશું ત્યારબાદ 0 સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરશું તો જવાબ 0 મળશે. ત્યારબાદ આગળ ગુણાકાર કરતા જશું તો જવાબ આપણને 0 જ મળતો જશે, કારણ કે સંખ્યામાં 0 આપણને આપેલો છે. તો આખાનો જવાબ શું મળશે? 0. કારણ કે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 0 થી થાય તો જવાબ 0 આવે. તો આવો દાખલો આવે ત્યારે તમારે ગણતરી કરવાની જરૂર જ નથી. 0 આપેલો હોય તો સમજી લેવાનું આખા દાખલાનો જવાબ આપણને 0 જ મળે. તો વિકલ્પ નંબર 20મા દાખલામાં સી જોઈશું તો 0 આપણને જવાબ આપેલો છે, એ આપણો સાચો જવાબ છે. તો ચાલો મિત્રો 20 દાખલા આપણે કમ્પ્લીટ કરી લીધા. ત્યારબાદ આવનારા વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર 21 થી 30 જોવાના છીએ. તો તમે ચેનલ સાથે જોડાયેલા રહેજો. ચાલો મિત્રો ફરી મળીશું. ધન્યવાદ.